નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું દિનવલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો આપને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બેસ્ટ ઓફ લક. ખાસ કરીને સીસી મેઇન્સ, એસટીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જેટલી પણ જીપીએસસીની એક્ઝામ્સ આવે છે એના માટે આ વિડીયોઝમાં આપણે ચર્ચા કરવાની છે ઓક્ટોબર મહિનાના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટ્સ, સ્પોર્ટ્સ, રિપોર્ટ, મિનિસ્ટ્રી અને કલ્ચરની. આ વિડીયો ઓક્ટોબર મહિનાનો પાર્ટ 2 છે. પાર્ટ 1ની અંદર આપણે વાત કરી છે એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, રેન્ક, ડિફેન્સ, ડેઝ અને કોન્ફરન્સની. જો ના જોયો હોય તો જોઈ લેજો. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝની અંદર આપણે પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ વિડીયો બનાવ્યા છે. તો આપ સર્વેને રિક્વેસ્ટ છે, સપોઝ માની લો કે આપની પાસે સમય છે અને એક્ઝામમાં હજુ વાર છે, તો આપે વિડીયોને એકવાર શાંતિથી પહેલાં જોવાનો છે અને બીજી વાર વિડીયો જોઈને એમાંથી એક પ્રોપર નોટ્સ બનાવવાની છે. નોટ્સ તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે એકવાર પ્રોપર નોટ્સ બનાવી હશે તો એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવિઝન થઈ જશે. માની લો કે આપની એક્ઝામ નજીકમાં છે તો આપી વિડીયોને એકવાર જોવાનું છે. ડિપેન્ડ ઓન યુ, 3 મહિનાનું જુઓ કે 6 મહિનાનું જુઓ, વિડીયો અવેલેબલ છે. ઓકે, આશા રાખું કે આપની વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો અને આપનો કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ઓકે, વિડીયોની વચ્ચે આપણે બીજી કોઈ જાલતુ ફાલતુ વાત નહીં હોય, માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ ઇન્ફોર્મેશનની ચર્ચા કરીશું, બીજી કોઈ જ વાત નહીં હોય. બરાબર? ચલો વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ છે, તેથી આપને બોર્ડ પર લખેલું છે એ ક્લિયર નહીં દેખાય. 720+ પિક્સલ કરી દેજો તો તમને બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. શરૂઆત કરીએ સ્પેસ ટેકનોલોજી. નંબર 1 છે ચેરોન. તો તાજેતરની અંદર નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું કે જે ચેરોન છે એના ઉપર હાઇડ્રોજન પેરોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની શું છે મોજૂદગી છે. તો પ્રશ્ન છે કે ચેરોન છે એ આપણા સૌરમંડળના કયા ગ્રહનો 5 ચંદ્રમાનો સૌથી મોટો ચંદ્રમા છે? ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો હું ક્લુ આપું કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે એ કહે છે કે આ કોઈ ગ્રહ નથી, આ એક ડ્વાર્ફ પ્લેનેટ છે. આઈ હોપ આપને ખ્યાલ આવી ગયો હશે. યસ, પ્લુટો. પછી વાત કરીએ ક્લિપર મિશન. તો તાજેતરમાં ચર્ચામાં રહેલું ક્લિપર મિશન એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું? એ કરે છે એ જ સંસ્થા કે જેના હમણાં જ એડમિનિસ્ટ્રેટર નવા બન્યા છે, જેરેડ ઇશાકમેન. કોણ બન્યા છે? જેરેડ ઇશાકમેન. આના પહેલાં કોણ હતા? આના પહેલાં હતા બિલ નેલ્સન. ઓકે, યસ, નાસા કરે છે. પણ કોના માટે કરે છે? નાસા કરે છે આપણા સૌરમંડળના સૌથી મોટા ગ્રહ એટલે કે જુપિટર એટલે કે ગુરુના આઈસી મૂન્સ માટે એટલે કે યુરોપા માટે. કોના માટે? યુરોપા. એટલે કે જે નાસાનું જે ક્લિપર મિશન છે એ ગુરુના આઈસી મૂન્સ પર જીવનની શોધ કરવા માટે નાસાએ લોન્ચ કર્યું છે. ઓકે, તો આ આપણા ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. તો કેમ ભારત માટે ગર્વની વાત છે? ખાસ કરીને ગુજરાત માટે. એમાં પણ જ્યારે ખાસ વાત હોય અમદાવાદની, તો આપ જે પ્રોજેક્ટ છે અથવા તો જે મિશન છે ક્લિપર મિશન, એની અંદર આપણે ગુજરાતની એક છોકરી છે, ઇવન અમદાવાદની છોકરી છે ઋતુ પારેખ, એ કામ કરી રહી છે. ઓકે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની ઇન્ટર્ન છે, એ આ પ્રોજેક્ટનો શું છે હિસ્સો છે. પછી વાત કરીએ હેરા પ્રોબ. તો થોડા સમય પહેલાં નાસાએ એક મિશન કર્યું જેનું નામ છે ડર્ટ મિશન. તો ડર્ટ મિશન હતું ડિમોર્ફસ માટે. એટલે કે ડિમોર્ફસ છે તમે મિની મૂન પણ કહી શકો છો અથવા તો તમે એક એસ્ટ્રોઇડ પણ કહી શકો છો. સમજાવું કે આપણે સૌરમંડળની અંદર એસ્ટ્રોઇડ બેલ્ટ છે, એમાં એક એસ્ટ્રોઇડ છે જેનું નામ છે ડિડાઇમોસ. ડિડાઇમોસને કક્ષામાં ભ્રમણ કરતો હતો ડિમોર્ફસ. તો નાસાના રિસર્ચમાં ખબર પડી કે ભવિષ્યની અંદર જે ડિમોર્ફસ છે એ પૃથ્વી પર આવી શકે છે.
તો નાસાએ એની ડાયરેક્શન ચેન્જ કરવા માટે એક મિશન કર્યું જેનું નામ છે ડર્ટ મિશન, એટલે કે ડબલ એસ્ટેરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ. ઓકે, મિશન સફળ થઈ ગયું, ત્યાં ક્રેશ લેન્ડિંગ થઈ ગયું, એના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા. પણ હવે શું? હવે એના રિસર્ચ માટે આ મિશન થાય છે જેનું નામ છે હેરા પ્રોબ. તો પ્રશ્ન છે હેરા પ્રોબ કોણ કરે છે? ઓકે, શું નાસા કરે છે? ના, નાસા નથી કરતી. આ કરે છે યુરોપિયન સ્પેસ એજન્સી. પણ ધ્યાન રાખજો, લોન્ચ કરે છે ફાલ્કન 9 રોકેટ દ્વારા. ઓકે, ચલો હવે વાત કરીએ મેકેઝિલા. તાજેતરમાં ચર્ચામાં રહેલ મેકેઝિલા શું છે? તો આ એક છે રોકેટ કેચિંગ સ્ટ્રક્ચર છે. શું છે? રોકેટ કેચિંગ સ્ટ્રક્ચર છે. આપ એને મિકેનિક આર્મ્સ પણ કહી શકો છો. તો સમજાવું કે આપ જાણતા હશો કે સ્પેસની અંદર જ્યારે કોઈ મિશન કરવામાં આવે તો એ જે રોકેટ છે લોન્ચ થાય. રોકેટ જ્યારે લોન્ચ થાય, સેટેલાઇટને નિર્ધારિત કક્ષાની અંદર લોન્ચ કર્યા પછી એ જ્યારે પૃથ્વી પર પાછું આવે ત્યારે એનું શું થાય છે? ક્રેશ લેન્ડિંગ થાય, હાર્ડ લેન્ડિંગ થાય, અથવા તો કોઈ ઓશનની અંદર ગરકાવ થઈ જાય. તો એ રોકેટ શું છે? ફરીથી વપરાય નહીં. તો સ્પેસએક્સના જે માલિક છે એલોન મસ્ક, એને મેકેઝિલા બનાવ્યું. શું બનાવ્યું? મેકેઝિલા. જેના કારણે શું થશે? હવે રોકેટને ફરીથી આ આર્મ્સ દ્વારા કેચ થવાશે અને જે રોકેટ છે એ ફરીથી વપરાશે, અથવા તો શું થશે? કોસ્ટ એફિશિયન્ટ થશે. બરાબર? એટલે કે મેકેઝિલા શું છે? એક જાતના શું છે? મિકેનિક આર્મ્સ છે જે બનાવે છે સ્પેસએક્સ. પછી વાત કરીએ લુપેક્સ મિશન. તાજેતરમાં ચર્ચામાં રહેલું જે લુપેક્સ મિશન છે એ ભારતનું છે, પણ ભારત છે એ કઈ સંસ્થા સાથે મળીને કરશે? તો એ કરશે જાક્સા સાથે. કોની સાથે? જાક્સા. એટલે કે જે લુપેક્સ મિશન છે એ ઈસરો અને જાક્સાનું જોઈન્ટ મિશન છે. કોના માટે છે? ચાંદ માટે છે. ત્યાં પાણી અથવા તો ક્રિટિકલ મિનરલ્સની શું કરવાની છે? શોધ કરવાની છે. ફૂલ ફોર્મ ધ્યાન રાખો, લુનર પોલર એક્સપ્લોરેશન. આવતા વર્ષે કરવામાં આવશે. એમાં ઈસરો છે એ બનાવશે લેન્ડર અને જાક્સા છે એ બનાવશે રોવર. ઓકે, પણ તમને મિશનની સાથે જોડાયેલી ઓર્ગેનાઇઝેશન્સ અથવા તો સંસ્થા પૂછાશે. બરાબર? પછી વાત કરીએ PSLV C-37. તો તારીખ છે 15 ફેબ્રુઆરી 2017. કેમ અત્યારે કહી રહ્યો છું? કેમ કે ઈસરોએ કીર્તિમાન હાંસિલ કર્યો હતો કે સિંગલ ફ્લાઇટની અંદર જો સૌથી વધુ સેટેલાઇટ લોન્ચ કર્યા હોય તો એ રેકોર્ડ હતો ઈસરોના નામે. ઓકે, કેટલા સેટેલાઇટ હતા? 104. કેટલા હતા? 104. અત્યારે કેમ ચર્ચામાં આવ્યું? અત્યારે એટલા માટે ચર્ચામાં આવ્યું કે જે આનું જે અપર મોડ્યુલ છે અથવા તો જે ડેબ્રિસ છે એ હમણાં જ એટલાન્ટિક ઓશનની અંદર શું થઈ છે? ગરકાવ થઈ છે અથવા તો પાછી આવી છે. ઓકે, ધ્યાન રાખજો. PSLV C-37 2017માં લોન્ચ થાય છે. સેટેલાઇટ કેટલા? 104. ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ સ્ટેટ્સની. સ્ટેટ્સ જગ્યા નથી એટલે નથી લખ્યું, ધ્યાન કરજો. પણ આ શું છે? સ્ટેટના ક્વેશ્ચન છે આ બધા. એમાં નંબર 1 છે કારાકલ કન્ઝર્વેશન એન્ડ બ્રીડિંગ સેન્ટર. તાજેતરમાં ચર્ચામાં રહેલ કારાકલ કન્ઝર્વેશન અને બ્રીડિંગ સેન્ટર એ ભારતના કયા રાજ્યમાં બને છે? ઓકે, હમણાં જ આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને 10 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ છે એ મંજૂર કરી છે. કોના માટે? કારાકલ માટે. તો પ્રશ્ન છે ગુજરાતમાં બને છે, પણ ગુજરાતમાં પણ ક્યાં? એ બને છે કચ્છમાં. ક્યાં બને છે? કચ્છમાં. પણ પ્રશ્ન છે કચ્છમાં પણ ક્યાં? કચ્છમાં બને છે ચાડવા રખાલમાં. ક્યાં બને છે? ચાડવા રખાલમાં. તો હવે કારાકલ શું? કારાકલને તમે વાઇલ્ડ કેટ એટલે કે જંગલી બિલાડી અથવા તો આપણે ગુજરાતીમાં હણોતરા તરીકે ઓળખાય છે. શું કહેવાય છે? હણોતરો. ઓકે, પછી વાત કરીએ બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. તો આપ જાણતા હશો કે દુનિયાની અંદર એશિયાટિક લાયન્સ એકમાત્ર જગ્યાએ મળે તો એ છે ગાંડીગીર. ઓકે, બરાબર? હવે જે ત્યાંના જે લાયન્સ છે એમાંથી કેટલાક જે લાયન છે એ શિફ્ટ કર્યા છે બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર. એટલે કે જે બરડા છે ત્યાં શું બનાવવામાં આવશે? લાયન સફારી બનાવવામાં આવશે. ઇવન 6 લાયન શું છે? શિફ્ટ થઈ બી ગયા છે. તો પ્રશ્ન છે બરડા વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એ ગુજરાતના કયા જિલ્લામાં છે? તો એ છે એ
પોરબંદરમાં છે. ક્યાં છે? પોરબંદરમાં. ઓકે, જગ્યા ઓછી છે એટલા માટે શોર્ટમાં લખું છું. તમે કોન્સન્ટ્રેશન સાથે સાંભળજો ખાલી અને નોટ્સ બનાવી લેજો. બરાબર છે. પછી વાત કરીએ કાઉ એઝ રાજ્ય માતા. તો હમણાં જ એક ભારતનું રાજ્ય છે જેને ગાયને એક માતાનો દરજ્જો આપ્યો છે. એટલે કે અહીંયાની જે રાજ્યની ઇન્ડિજિનસ ગાયો છે એને એક રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે. તો પ્રશ્ન છે એ કયું રાજ્ય છે? ચલો ક્લુ આપું તમને. હમણાં જ આ રાજ્યમાં ચૂંટણી યોજાઈ. ઓકે, તો એના મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ. કોણ બન્યા છે? દેવેન્દ્ર ફડણવીસ. ડેફિનેટલી મહારાષ્ટ્ર. પછી વાત કરીએ સેકન્ડ હાઈએસ્ટ બટરફ્લાય. તો તાજેતરની અંદર ભારતના કયા નેશનલ પાર્કની અંદર સૌથી વધારે બીજા નંબરના બટરફ્લાય જોવા મળ્યા? ઓકે, નંબર 1 પર છે નામદફા નેશનલ પાર્ક જે અરુણાચલ પ્રદેશની અંદર છે. હવે બીજા નંબરનો બની ગયો છે કાજીરંગા નેશનલ પાર્ક જે છે આસામમાં. ઓકે, કઈ જગ્યાએ છે? આસામની અંદર. કેટલી છે બટરફ્લાય ત્યાં? 446 પ્રજાતિઓ છે. સંખ્યાની વાત નથી, ધ્યાન કરજો. કોઈ એક પ્રજાતિની અઢળક સંખ્યા હોઈ શકે છે પણ પ્રજાતિની વાત છે, સ્પીસીસની વાત છે. ધ્યાન કરજો, 446 પ્રજાતિ સાથે કાજીરંગા નેશનલ પાર્ક છે એ ભારતનો સૌથી બીજા નંબરનો નેશનલ પાર્ક બન્યો છે નામદફા નેશનલ પાર્ક પછી. ઓકે, પણ હું તમને પ્રશ્ન કરું કે શું ભારતની અંદર કોઈ એવું બટરફ્લાય છે જે લાર્જેસ્ટ છે? ઓકે, યસ, એનું નામ છે ગોલ્ડન બર્ડવિંગ. શું નામ છે? ગોલ્ડન બર્ડવિંગ. એમાંય એ ફિમેલ છે. બરાબર, મેલ નાનું હોય છે પણ જે ફિમેલ છે પતંગિયું ગોલ્ડન બર્ડવિંગ એની જે પાંખો છે એ ખૂબ જ મોટી હોય છે. ક્યાં જોવા મળે છે? ઉત્તરાખંડ અને મેઘાલયના એરિયામાં જોવા મળે છે. પછી વાત કરીએ સુદાસરી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સેન્ટર. તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે દુનિયાની અંદર પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા જો કોઈ બચ્ચું પેદા કર્યું હોય તો અહીંયા કર્યું છે. ખ્યાલ આવી ગયો? એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે દુનિયાની અંદર પ્રથમવાર જો કોઈ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન દ્વારા બચ્ચું પેદા કર્યું હોય અથવા તો ચીક પેદા કરી હોય તો અહીંયા થયું છે. તો પ્રશ્ન છે તો કઈ જગ્યાએ છે? તો આ છે જેસલમેરમાં છે. ક્યાં છે? જેસલમેર. એટલે આપનો આન્સર શું આવશે? અહીંયા રાજસ્થાન. પછી વાત કરીએ કૈમૂર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. તાજેતરની અંદર ભારત સરકાર દ્વારા કૈમૂર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એને ટાઈગર રિઝર્વ બનાવવા માટેની માન્યતા આપી દીધી. એનટીસી હવે ડિસિઝન લેશે. બરાબર, પછી ફાઇનલ થઈ જશે. તો જે કૈમૂર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એ ભારતના કયા રાજ્યમાં છે? ઓકે, તો આ રાજ્યની અંદર ઓલરેડી એક ટાઈગર રિઝર્વ છે જેનું નામ છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ. કયું છે? વાલ્મીકી ટાઈગર રિઝર્વ. ઓકે, તો આઈડિયા આવી ગયો? યસ. બિહારનું બીજું ટાઈગર રિઝર્વ બનશે ઇન ફ્યુચરમાં એનટીસી અપ્રુવલ આપ્યા પછી. એ છે કૈમૂર ટાઈગર રિઝર્વ. હાલ શું છે? વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે. 56મું બન્યું છે ગુરુ ઘાસીદાસ તામોર પિંગલા ટાઈગર રિઝર્વ છત્તીસગઢમાં. 57મું બન્યું છે રાતાપાની મધ્યપ્રદેશ. 58માં 3 છે, કુંભલગઢ પણ છે, માધવ પણ છે અને હવે શું એડ થઈ ગયું છે? કૈમૂર પણ એડ થઈ ગયું છે. બરાબર, ધ્યાન કરજો. પછી વાત કરીએ ગાંધીસાગર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી. ઓકે, આપ જાણતા હશો કે ભારતના જે જંગલો છે એમાંથી જે ચિત્તો છે એ 1952થી શું છે? લુપ્ત થઈ ગયો છે. ગુજરાતના જંગલોમાંથી વાઘ છે એ લુપ્ત થઈ ગયો છે. બરાબર, આપણે ક્યાંથી લાવ્યા હતા? નામીબિયાથી લાવ્યા અને સાઉથ આફ્રિકાથી લાવ્યા. ક્યાં રાખ્યા એમને? એમને રાખ્યા કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશની અંદર. ઓકે, તો હવે એને શિફ્ટ કરવાના છે ગાંધીસાગર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર. તો આઈડિયા આવી ગયો કઈ જગ્યાએ છે? તો એ છે મધ્યપ્રદેશમાં છે. પછી વાત કરીએ સુનાખની ફોરેસ્ટ. આપ જાણતા હશો કે ભારતની અંદર અલગ અલગ જે મેટલ્સ છે એના ભંડારો છે. એમાં જે સુનાખલી ફોરેસ્ટ છે ત્યાં જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા રિસર્ચ કરે છે કે ઇન ફ્યુચરની અંદર સોનાના ભંડાર છે એ મળી શકે છે. તો પ્રશ્ન છે સુનાખની ફોરેસ્ટ છે એ કઈ જગ્યાએ છે? ઓલરેડી ત્યાં ક્રોમાઇટ છે, આયર્ન ઓર છે, બરાબર, અને બીજી મિનરલ્સ પણ છે.
હવે ત્યાં સોનાના ભંડાર પણ શું છે અવેલેબલ ટૂંક સમયમાં જ થઈ જશે. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હવે રિસર્ચ કરી રહ્યું છે. તો જે પ્રશ્ન છે સુનાખની ફોરેસ્ટ છે એ કઈ જગ્યાએ છે. હવે તમે નામ જુઓ, સુના અને ખની. સુના એટલે સોનું અને ખની એટલે માઇન્સ અથવા તો ખાણ થશે. આશા રાખીએ જલ્દી આપણને પોઝિટિવ ન્યૂઝ મળી જાય. તો કઈ જગ્યાએ છે? તો આ છે એ કેઓન્ઝારમાં છે. તો કેઓન્ઝાર કઈ જગ્યાએ છે? એ છે ઓડિશામાં. પછી વાત કરીએ કાલાબાતી રાઈસ. ભારતની અંદર ઘણા બધા રાઈસની જે વેરાયટીઝ છે આપ જીઆઈ ટેગમાં કરતા હશો, પણ ચર્ચામાં છે અત્યારે કાલાબાતી રાઈસ. હમણાં રિસેન્ટલી કોઈ જીઆઈ ટેગ નથી મળ્યો ચોખાને, મળશે ત્યારે એડ કરીશું, વાત કરીશું. પણ અત્યારે વાત કરીએ આપણે કાલાબાતી. કેમ ચર્ચામાં છે? કેમ કે સંબલપુર યુનિવર્સિટી છે એમને રિસર્ચ કર્યું કે જો તમે ઇન્ફન્ટ્સ એટલે કે નાના બાળકો છે એમાં જો કુપોષણ હશે તો એમને તમે જો કાલાબાતી રાઈસ આપશો તો કુપોષણ સામે લડવા માટેનું મોસ્ટ પાવરફુલ વેપન હોય તો એ છે એક કાલાબાતી રાઈસ છે. ખ્યાલ આવી ગયો? તો જે કાલાબાતી રાઈસ છે એ ક્યાંના છે? એ પણ ક્યાંના છે? ઓડિશાના છે. ક્યાંના છે? ઓડિશાના છે. હવે ચોખાની વાત ચાલે છે. હું તમને એમ કહું કે ચોખામાં કોઈ ખરું કે જેને કહેવાય છે પ્રિન્સ ઓફ રાઈસ? શું કહેવાય છે? પ્રિન્સ ઓફ રાઈસ. તો યસ, તો એ છે કોરાપુટના કાલા જીરા રાઈસ છે, એને કહેવામાં આવે છે પ્રિન્સ ઓફ રાઈસ. શું કહેવાય છે? પ્રિન્સ ઓફ રાઈસ. ઓકે, ક્લિયર એટલે સુધી? ચલો હવે વાત કરીએ સ્પોર્ટ્સમાં. નંબર 1 છે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મહિલાઓની હોકીમાં. તો આ કોણ જીતે છે? ઓકે, તો જે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મહિલાઓની યોજાઈ હોકીની અંદર ક્યાં યોજાય છે? પ્રથમવાર એનું આયોજન થાય છે રાજગીરમાં. ક્યાં થાય છે? રાજગીર ક્યાં છે? બિહારની અંદર. ઓકે, પ્રથમવાર ત્યાં આયોજન થયું અને ભારત કેટલામી વાર જીત્યું? 3જી વાર. કોને હરાઈને? ચાઇનાને હરાઈને. તો મેસ્કોટ શું છે એનું? એનું મેસ્કોટ છે ગુડિયા. શું નામ છે? ગુડિયા. ઓકે, પણ માની લો કે તમને ઓપ્શનમાં ગુડિયા ના મળ્યું તો શું મળશે? તો તમને મળી શકે છે સ્પેરો મળશે. શું મળશે? સ્પેરો. સ્પેરો ના મળ્યું તો શું મળશે? તો મળી શકે છે ચકલી મળી શકે છે. ત્રણે ત્રણ ધ્યાન રાખો. કેમ છે? કેમ કે જે સ્પેરો છે એ બિહારનું શું છે? સ્ટેટ બર્ડ છે, જેનું નામ રાખ્યું છે ગુડિયા, એને જ બનાવ્યું છે મેસ્કોટ. ઓકે, હવે વાત કરીએ ટીમમાં. ટીમો કેટલી હતી આમાં? ડેફિનેટલી તમે અહીંયા કન્ફ્યુઝ થશો, બરાબર? અને ટીમનો ક્વેશ્ચન 100% હશે, બરાબર? આપને એવું થાય કે એશિયન મેચ છે, એશિયન છે તો ઘણી બધી ટીમો હોય, 48 હોય, 40 હોય, બરાબર, 30 હોય, 35 હોય, પણ ના, માત્ર 6 ટીમ ભાગ લે છે. ધ્યાન કરજો અહીંયા. કેટલી ટીમો? માત્ર 6 ટીમો જ ભાગ લે છે. ફરીથી, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી યોજાય છે રાજગીર બિહારની અંદર મહિલાઓની હોકીમાં, જેમાં ભારત જીતે છે 3જી વાર ચાઇનાને હરાઈને, જેનું મેસ્કોટ છે ગુડિયા એટલે કે સ્પેરો અથવા તો ચકલી. જેમાં કેટલી ટીમ ભાગ લે છે? એમાં ભાગ લે છે માત્ર ને માત્ર 6 ટીમો. ઓકે, પછી વાત કરીએ એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ. પણ આ કોની છે? મહિલાઓની છે આ પણ, બરાબર? તો જ્યારથી આ રમાય છે એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ, ત્યારથી ભારતની અંદર સિંગલ્સમાં મેડલ આવ્યા છે, બરાબર? પણ ડબલ્સની અંદર મહિલાઓ દ્વારા એક પણ વાર મેડલ નથી જીતવામાં આવ્યો. પ્રથમવાર આ એડિશનની અંદર આપણી જે મહિલાઓ છે અહિકા મુખર્જી અને સુતીર્થા મુખર્જી એ બ્રોન્ઝ મેડલ જીતે છે. એટલા માટે મહત્વનું છે. પણ યોજાય ક્યાં? એ યોજાય છે અસ્તાનામાં. ક્યાં યોજાય છે? તો પ્રશ્ન છે અસ્તાના ક્યાં છે? અસ્તાના છે એ કઝાકિસ્તાનમાં છે, કિર્ગિસ્તાન ના કરતા, બરાબર? પછી વાત કરીએ ખોખો વર્લ્ડ કપ 2025. પ્રથમવાર યોજાશે એ પણ ભારતમાં. ક્યાં યોજાશે? પ્રથમવાર એ પણ ભારતમાં. એટલે કે ખોખોનું એડિશન છે 2025માં વર્લ્ડ કપનું, એનું આયોજન જ પ્રથમવાર છે, એ પણ ભારતમાં જ થવાનું છે. પછી વાત કરીએ શૂટિંગ વર્લ્ડ કપ 2025નો, પણ કોનો? જુનિયરનો.
એટલે કે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન એને મંજૂરી આપી છે કે આવતા વર્ષનો જુનિયરનો જે વર્લ્ડ કપ છે એ કોણ યોજશે? ભારત યોજશે. કોણ યોજશે? ભારત. એટલે કે ISSF છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? એ છે મ્યુનિચ, જર્મનીની અંદર. પછી વાત કરીએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ. થોડી કંટ્રોવર્સીવાળો મુદ્દો છે. તમને કહી દઉં કે હમણાં જ આપણું જે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે એને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ જે મેઇન ઓફિશિયલ બોડી છે દુનિયામાં એમને એક પત્ર લખ્યો અને એવું કીધું કે જે અમારું જે રમતગમત મંત્રાલય છે એ અમારી જે મેઇન બોડી છે એમાં ઇન્ટરફિયરન્સ વધારે કરે છે, એટલે અમે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ છે જે યોજાઈ હમણાં એમાં આવવાના નથી. તો યોજાઈ ક્યાં? આ યોજાઈ તિરાનામાં. એટલે કે તિરાના ક્યાં છે? અલ્બેનિયા. ક્યાં છે? અલ્બેનિયા. ઓકે, ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો આપને. પછી વાત કરીએ નીતુ ડેવિડ. તાજેતરની અંદર ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર ભારતની બીજી મહિલા કોણ છે? તો એ છે નીતુ ડેવિડ. તો પ્રથમ કોણ હતી? પ્રથમ હતી ગયા વર્ષે એડ થઈ છે ડાયના એડુલજી. પણ જો પૂછાય છે ઓવરઓલ કેટલામી ભારતીય છે તો તમે માર્ક કરશો 10મી. ધ્યાનથી ક્વેશ્ચન વાંચજો. જો પૂછાય છે કે તાજેતરની અંદર કઈ બીજી ભારતીય મહિલા હોય અને સામેલ થઈ છે ICC હોલ ઓફ ફેમમાં તો એ છે નીતુ ડેવિડ. કેટલામી ભારતીય પૂછાય છે તો આવશે 10મા નંબરની. ક્લિયર એટલે સુધી? ચલો હું અહીંયા લખી દઉં છું પહેલાં. એટલે કે બીજી ભારતીય છે મહિલામાં અને પ્લેયરમાં પૂછાય તો 10th ઇન્ડિયન છે. ઓકે, કન્ફ્યુઝ ના થતા અહીંયા. ઓકે, પછી વાત કરીએ 2800 એલો રેટિંગ. આપ અહીંયા પણ કન્ફ્યુઝ થશો. કેમ કે આપ જોતા હશો સોશિયલ મીડિયાની અંદર દરેક જગ્યાએ આપણો જે વર્લ્ડ ચેમ્પિયન છે એ છવાઈ ગયું છે, એટલે કે ડી ગુકેશ છવાઈ ગયા છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં કયા બીજા ભારતીયએ, ધ્યાનથી સાંભળો, તાજેતરમાં કયા બીજા ભારતીયએ ચેસનું જે એલો રેટિંગ છે એ 2800 રેટિંગ ક્રોસ કર્યું છે? ઓપ્શન નંબર એ પર જ હશે ડી ગુકેશ હશે, પણ આનો ઓપ્શન અથવા તો આનો જે જવાબ છે એ ડી ગુકેશ નથી. તો કયો છે? તો એ છે ડી ગુકેશ કરતાં 3 વર્ષ મોટા છે આ ભાઈ. એ છે અર્જુન એરિગસી. ક્યાંના છે? તેલંગાણાના છે. ઓકે, તો પ્રથમ કોણ હતા? પ્રથમ હતા 5 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ, જે ડી ગુકેશના શું છે? સારથી રહ્યા છે. પછી વાત કરીએ રાફા એટલે કે રફેલ નદાલ. તો તાજેતરમાં ટેનિસ જગતમાંથી નિવૃત્તિ લેનાર રફેલ નદાલ છે એ કયા દેશનો ખેલાડી છે? તો એ છે સ્પેનનો છે. ક્યાંનો છે? સ્પેનનો. ઓકે, કેટલા મેડલ જીત્યા છે? ટોટલ જીત્યા છે 22. એમાં તો 14 તો ગણી લો તમે ફ્રેન્ચ છે. એટલે કે આને શું કહેવાય છે? જે રફેલ નદાલ છે એને કહેવામાં આવે છે કિંગ ઓફ ક્લે કહેવાય. શું કહેવાય છે? કિંગ ઓફ ક્લે. હવે તૈયાર થઈ ગયા છે પ્રિન્સ ઓફ ક્લે એટલે કે કાર્લોસ અલ્કારાસ. બરાબર. હવે થોડી મેડલ ટેલિંગની વાત કરી લઈએ. દુનિયાની અંદર સૌથી વધુ જો ગ્રાન્ડ સ્લેમ કોઈ જીત્યું હોય તો એ છે નોવાક જોકોવિચ. કેટલા જીત્યા છે? 24. હું તમને કહી દઉં કેવી રીતે તમે યાદ રાખશો. ચલો, 20, 22 અને 24. 20 કોણ જીતે છે? સ્વિટ્ઝરલેન્ડનો ખેલાડી રોજર ફેડરર. 22 કોણ જીતે છે? સ્પેનનો ખેલાડી રફેલ નદાલ. 24 કોણ જીતે છે? સર્બિયાનો ખેલાડી નોવાક જોકોવિચ. હવે હું તમને પ્રશ્ન કરું કે શું દુનિયાની અંદર નોવાક જોકોવિચ છે એ પ્રથમ ખેલાડી છે જેને સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે? તો આનો જવાબ છે ના. કેમ કે મહિલાઓની અંદર પણ એક ખેલાડી છે જેને ઓલરેડી 24 જીતી રાખ્યા છે. તો મહિલાઓમાં તમે કેમનું યાદ રાખશો? મહિલાઓમાં છે 22, 23 અને 24. 22માં કોણ છે? સ્ટેફી ગ્રાફ. 23માં સેરેના વિલિયમ્સ અને 24માં છે માર્ગરેટ કોર્ટ. એટલે કે નોવાક જોકોવિચે ગયા વર્ષથી જ બરાબરી કરી દીધી છે 24 ગ્રાન્ડ સ્લેમ જીતીને. હવે આવતા વર્ષે એન્ડી મરેના જે કોચ બનાવ્યા છે એના હેઠળ ડેફિનેટલી ઓસ્ટ્રેલિયન ઓપન જીતીને
નોવાક જોકોવિચ ટેનિસ જગતની અંદર ઇતિહાસ રચશે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો. ઓકે, પછી વાત કરીએ બેલન ડિયોર એવોર્ડ. જે રીતે ફિલ્મ જગતનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એને કહેવાય છે ઓસ્કાર, તો એની તર્જ પર ફૂટબોલ જગતનો જે હાઈએસ્ટ એવોર્ડ છે એને કહેવાય છે બેલન ડિયોર. ઓકે, ફૂટબોલ રસિકોનો તો ખ્યાલ જ હશે. આમાં પણ થોડી કંટ્રોવર્સી થઈ છે એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે, અને ડેફિનેટલી બેલન ડિયોર છે તો પૂછાશે જ, બરાબર. પણ કોને મળ્યો આ વખતનો? કોને મળ્યો એ નામને લઈને જ કંટ્રોવર્સી છે. આપને થાય લિયોનેલ મેસી હોય, રોનાલ્ડો હોય, બેન્ઝેમા હોય, કાં તો મબાપે હોય, હોઈ શકે. પણ ના, આ મળ્યો છે રોડ્રીને મળ્યો છે. કોને મળ્યો છે? રોડ્રી. રોડ્રીને તમે રોડ્રીગો પણ કહી શકો છો. તો કયા દેશનો ખેલાડી છે? તો એ સ્પેનનો ખેલાડી છે. ક્યાંનો છે? સ્પેનનો ખેલાડી છે. મહિલાઓમાં કોને મળ્યો? બીજી વાર જીતે છે એતાના બોનમાતી. કોણ જીતે છે? એતાના બોનમાતી. એ ક્યાંની ખેલાડી છે? સ્પેનની. ઓકે, એટલે કે આ વર્ષનો જે બેલન ડિયોર છે એ મળે છે રોડ્રી, જે સ્પેનનો ખેલાડી છે. ક્લબ પૂછાય તો માન્ચેસ્ટર સિટી છે, અને ફિમેલમાં મળે છે એતાના બોનમાતી, જે સ્પેનની ખેલાડી છે. એમનો જો ક્લબ પૂછાય તો એ છે બાર્સેલોના. હવે મેં તમને કીધું કે કંટ્રોવર્સી છે. કેમ? પહેલાં મળતા હતા રોનાલ્ડો, મેસ્સી, મબાપે, બેન્ઝેમા. પણ આ વખતે જેટલા પણ ફૂટબોલના ખેલાડીઓ છે એમને એક નામ રિફર હતું કે આ વખતનો જે મળશે ને એ આને જ મળશે. ઇવન જેટલા પણ ફૂટબોલ રસિકો છે, બરાબર, અથવા તો આશિકો છે, એમને પણ હતો કે એવોર્ડ તો બેલન ડિયોર મળવો જોઈએ વિનીસિયસ જુનિયરને મળવો જોઈએ. કોને મળવો જોઈએ? વિનીસિયસ જુનિયરને. એટલે કે બ્રાઝિલનો ખેલાડી છે, પેલે પછીનો મહાનતમ ખેલાડી છે કહી શકાય આવનારા વર્ષોની અંદર. ઓકે, પણ મળ્યો નથી, ધ્યાન રાખજો. આ વખતનો મળે છે રોડ્રીને મળે છે. ઓકે, પછી વાત કરીએ 38મો નેશનલ ગેમ. એનું આયોજન થવાનું છે ઉત્તરાખંડમાં. આપ બધા જાણતા હશો. તો એનું મેસ્કોટ શું છે? એનું મેસ્કોટ છે હિમાલયન મોનલ. શું છે? હિમાલયન મોનલ. MONAL. ઓકે, કેમ કે એનું નામ આપ્યું છે મૌલી. શું નામ આપ્યું છે? મૌલી. એક્ઝામમાં 110% તમને મૌલી જોવા મળશે. તો જે ઉત્તરાખંડનું જે સ્ટેટ બર્ડ છે એ છે હિમાલયન મોનલ. આપણે જે રીતે મોર હોય છે, તમે મોર કન્સિડર કરી શકો છો. મોર કરતાં પણ બેહદ ખૂબસૂરત છે, ખાલી એમાં પીછા નથી. ઓકે, પછી વાત કરીએ સ્મૃતિ મંધાના. તાજેતરની અંદર ન્યૂઝીલેન્ડ સામે સ્મૃતિ મંધાનાએ 1 સદી કરી અને મિતાલી રાજનો સૌથી વધુ વન ડે સેન્ચુરીનો રેકોર્ડ તોડ્યો. ઓકે, તો પ્રશ્ન છે મિતાલી રાજે કેટલામી સદી કરી? ખ્યાલ આવે છે? આપને ઓપ્શનમાં મળે 20, 25, 30 અને મળી ગયું તમને 8. તો તમને એમ થાય કે સચિન બાજી તો 40 પર પહોંચી ગયા છે, તો ડેફિનેટલી મહિલાઓમાં પણ મિનિમમ તો 20 તો મારી જ હોય. ના, તો એ મારે છે 8મા નંબરની. કેટલા નંબરની મારે છે? 8મા નંબરની. એટલે કે તાજેતરની અંદર ન્યૂઝીલેન્ડ સામે જે સ્મૃતિ મંધાના છે એ 8મી સદી મારીને ઓડીઆઈ સેન્ચુરીની અંદર અથવા તો ઓડીઆઈ ક્રિકેટની અંદર ઇતિહાસ રચ્યો. સૌથી વધુ સેન્ચુરી મારવાનો જે ભારતીય મહિલા હોય. ઓકે, પછી વાત કરીએ રિપોર્ટની. અહીંયા પણ થોડી જગ્યાનો થોડો પ્રોબ્લેમ હતો એટલા માટે આપણે રિપોર્ટ નથી લખ્યું. રિપોર્ટની અંદર તમને પૂછાશે કઈ સંસ્થા આપે છે અથવા તો એનું હેડક્વાર્ટર ક્યાં છે. અને અંદર જો કંઈ મેજર એવું એનાઉન્સમેન્ટ હોય અથવા તો કંઈ મેજર ડેટા હોય તો એ પૂછાશે. હું તમને જે જરૂરી હશે એટલો ડેટા પણ આપી દઈશ. કયું ઓર્ગેનાઇઝેશન આપે છે એ પણ આપણે વાત કરીએ, અને એનું હેડક્વાર્ટર ક્યાં છે એ પણ વાત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ છીએ. નંબર 1 છે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ. એટલે કે તાજેતરની અંદર જે લિવિંગ પ્લેનેટ રિપોર્ટ આપ્યો છે એ આપ્યો છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. કોને આપ્યો છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, જેનું હેડક્વાર્ટર છે ગ્લેન્ડ એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં. આમને ભારતની ખૂબ જ તારીફ કરી આ રિપોર્ટની અંદર. કેમ એવું? તો શું કહી દીધું એમાં? આ રિપોર્ટમાં એવું કીધું કે જો દુનિયાના દરેક દેશ હોય અથવા તો દુનિયા ભારતની જે
ફૂડ કન્ઝપ્શન જે પોલિસી છે અથવા તો જે પેટર્ન છે એ અપનાવી લે તો પૂરી દુનિયાને, ઓકે ધ્યાનથી સાંભળો, પૂરી દુનિયાને ફૂડ કન્ઝપ્શન માટેની કોઈ જ તકલીફ ના રહે, એટલે કે ખૂટે નહીં અનાજ, એવી વાત કરી છે. એટલા માટે મહત્ત્વનું છે. ઓકે, અને બીજી વસ્તુ પણ કીધી છે કે જે વાઇલ્ડ લાઈફ છે અથવા જે બાયોડાયવર્સિટી છે એમાં ઘટાડો થયો છે, બરાબર. એ બધી આપણા માટે મહત્ત્વની નથી, પણ ઓર્ગેનાઇઝેશન ધ્યાન રાખજો તમે. પછી વાત કરીએ વર્લ્ડ એનર્જી આઉટલુક. આ આપે છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, જેનું હેડક્વાર્ટર છે પેરિસની અંદર. આમને શું કીધું? આમને એવું કીધું કે આવનારા 25 વર્ષની અંદર ભારતની અંદર સૌથી વધુ ઉર્જાની જરૂરિયાત હશે. ડેફિનેટલી સૌથી વધુ વસ્તીવાળો દેશ છે આપણે, તો ઉર્જા તો જોઈશે જ આપણને. પછી વાત કરીએ રિન્યુએબલ એનર્જી એન્ડ જોબ્સ. આ કઈ સંસ્થા આપે છે? આ આપે છે ઇરેના આપે. કોણ આપે છે? ઇરેના અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, એટલે કે રિન્યુએબલ એનર્જી એન્ડ જોબ્સ આપે છે ઇરેના અને ILO. ઇરેનાનું હેડક્વાર્ટર છે આબુધાબીની અંદર અને ILOનું હેડક્વાર્ટર છે જીનેવાની અંદર. શું કીધું? કયા રિન્યુએબલ એનર્જી સેક્ટરની અંદર કેટલી જોબમાં શું થયું છે, ઇન્ક્રીમેન્ટ આવ્યું છે, એની વાત કરી છે. પછી વાત કરીએ એમિશન ગેપ રિપોર્ટ. આને આપ્યો છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેનું હેડક્વાર્ટર છે નાયરોબી કેન્યાની અંદર, જેની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ઇંગર એન્ડરસન, જે ડેનમાર્કની મહિલા છે. પછી વાત કરીએ ગ્લોબલ વોટર રિસોર્સિસ. આ કોણ આપે છે? આ આપે છે વર્લ્ડ મિટિયોરોલોજી ઓર્ગેનાઇઝેશન્સ, એટલે કે WMO, જેની પ્રથમ મહિલા સેક્રેટરી જનરલ છે સેલેસ્ટે સાઉલો. કોણ છે? સેલેસ્ટે સાઉલો. એટલે કે WMO કોણ હેડક્વાર્ટર ક્યાં છે? એ પણ છે જીનેવાની અંદર. પણ તમને પૂછાય ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન્સ, એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો તમે લખશો લંડનની અંદર. ક્લિયર? એટલે સુધી ચલો રિવિઝન કરી લઈએ રિપોર્ટનું. લિવિંગ પ્લેનેટ રિપોર્ટ આપે છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, જેનું હેડક્વાર્ટર છે ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. વર્લ્ડ એનર્જી આઉટલુક આપે છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી, જેનું હેડક્વાર્ટર છે પેરિસની અંદર. રિન્યુએબલ એનર્જી એન્ડ જોબ્સ આપે છે ઇરેના, જેનું હેડક્વાર્ટર છે આબુધાબી, પ્લસ એની સાથે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે જીનેવાની અંદર. એમિશન ગેપ રિપોર્ટ આપે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેનું હેડક્વાર્ટર છે નાયરોબી કેન્યાની અંદર. અને છેલ્લે છે ગ્લોબલ વોટર રિસોર્સિસ, એ આપે છે WMO, જેનું હેડક્વાર્ટર છે લંડનની અંદર. ક્લિયર? એટલે સુધી હવે વાત કરીએ મિનિસ્ટ્રી. એમાં નંબર 1 છે ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ. આપ જાણતા હશો કે ગયા વર્ષે જ્યારે ભારત પાસે G20ની 18મી બેઠકની અધ્યક્ષતા હતી, ત્યારે આપણે લોન્ચ કર્યું હતું ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ. ઓકે, લોન્ચ કર્યું છે ગયા વર્ષે, પણ હમણાં જ ન્યૂઝ અથવા તો સાઇન થયું છે કે જે ગ્લોબલ બાયોફ્યુઅલ અલાયન્સ છે એનું જે હેડક્વાર્ટર છે એ ક્યાં બનશે? ભારતમાં બનશે. ક્યાં બનશે? ભારતની અંદર બનશે. બરાબર. કયા કયા દેશોએ મળીને લોન્ચ કર્યું હતું? ભારત, અમેરિકા અને બ્રાઝિલ. આ વર્ષની અધ્યક્ષતા કોની જોડે છે? 19મી G20 યોજાઈ, લુલા ડી સિલ્વાની અધ્યક્ષતા કરે છે, એટલે કે બ્રાઝિલની અંદર. ઓકે, અત્યારે તો સાજા થઈ ગયા છે, હોસ્પિટલની રજા આપી દીધી છે. પછી વાત કરીએ ઉડાન યોજના. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉડાન યોજના ભારત સરકારે કયા વર્ષમાં લોન્ચ કરી હતી? 110% તમને વર્ષ પૂછાશે, પણ તમે ડેટ પણ ધ્યાન રાખો. 21મી ઓક્ટોબર 2016. 2016 તમને ઓપ્શનમાં જોવા મળશે. કેમ કે મોદીજીનું સપનું છે કે ભારતનું સામાન્ય માણસ છે અથવા તો જે આમ આદમી છે એ પણ શું કરવો જોઈએ? હવાઈ સફર કરવો જોઈએ. એના માટેની યોજના લોન્ચ કરી હતી મોદીજીએ 2016ની અંદર. એને અત્યારે 8 વર્ષ પૂરા થઈ ગયા છે. સરકારે બીજા 10 વર્ષ માટે શું છે? એક્સટેન્શન પણ આપી દીધું છે. પછી વાત કરીએ PM મુદ્રા યોજના. સમજીએ કેમ કે સરકારે
જે પીએમ મુદ્રા યોજનાની જે લોન લિમિટ છે એને ડબલ કરી છે અને એક બીજી કેટેગરી પણ એડ કરી છે. તો સમજાવી દો તમને, જે પીએમ મુદ્રા યોજના છે એને સરકાર લોન્ચ કરે છે 8મી એપ્રિલ 2015ના દિવસે. કોના માટે? જે નોન ફાર્મર્સ છે, નોન કોર્પોરેટ છે અથવા તો એમએસએમઈ સાથે જોડાયેલા જે લોકો છે એમને સરકાર શું આપશે? લોન આપશે. કઈ કઈ કેટેગરીમાં? જો સરકાર 50,000 સુધીની લોન આપે છે તો એને કહેવા છે શિશુ કહેવા છે. શું કહેવા છે? શિશુ. માની લો સરકાર તમને 50,000 કરતાં વધારે અને 5 લાખ સુધીની લોન આપે છે તો એને કહેશે કિશોર કહેશે. 5 લાખથી 10 લાખ આપે લોન તો એને કહેવામાં આવે છે તરુણ. આટલે સુધી 3 કેટેગરી હતી, એટલે કે શિશુ, કિશોર અને તરુણ. હમણાં સરકારે એક નવી કેટેગરી એડ કરી છે જેને સરકારે નામ આપ્યું છે તરુણ પ્લસ. અને જે લોન લિમિટ 10 લાખ હતી અને કેટલી થઈ ગઈ છે હવે? 20 લાખ. એટલે ચોથી કેટેગરી છે તરુણ પ્લસ અને હવે લોન મળશે 20 લાખ સુધીની. ઓકે, કઈ ડેટ? ડેટ ધ્યાન રાખજો, 8મી એપ્રિલ 2015. ચલો અહીંયા લખી દઉં છું. વર્ષ ધ્યાન રાખજો. ડેટ તો લગભગ નહીં પૂછાય પણ ડેટ પર થોડી ધ્યાન રાખી લેજો. પછી વાત કરીએ ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન. આપ જાણતા હશો કે જાપાનના જે શિન્ઝો આબે વડાપ્રધાન હતા એ ભારતમાં આવ્યા અને એમને બુલેટ ટ્રેન સાથે એમઓયુ કર્યા કે ભારતની અંદર અમે દોડાઈશું. ઓકે, તો આ જાપાનની અંદર જે ટ્રેન ચાલે છે એને કહેવાય છે શિનકાનસેન. શું કહેવાય છે? શિનકાનસેન. એવી જ આશા રાખીએ કે એવી ટ્રેન બને ભારતની અંદર. પણ અહીંયા મેં લખ્યું છે સ્વદેશી છે, ધ્યાન રાખો. ઇન્ડિયાઝ ફર્સ્ટ છે, એટલે કે જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર છે એની ઉપર ભારતની અંદર બનેલી 2 ટ્રેન છે એ દોડશે. બરાબર. તો એ 2 જે ટ્રેન છે એ ભારતની કઈ કંપની બનાવશે? તો એ કંપની તમને 110% જોવા મળશે. તો એનું નામ છે BEML. ફૂલ ફોર્મ પણ ધ્યાન રાખો, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ. એટલે કે ભારત અર્થ મૂવર્સ લિમિટેડ છે એ ભારતની પ્રથમ કંપની બની છે જે ભારતની અંદર પ્રથમવાર શું બનાવી છે? હાઈ સ્પીડ રેલ બનાવશે. અથવા તો તમે શું કહી શકો છો? એને બુલેટ ટ્રેન પણ કહી શકો છો. જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર છે ત્યાં શું થશે? દોડશે. બરાબર. થોડો એક ડેટા પણ આપી દઉં. જે જાપાન આપણને બનાવી આપે છે એ પર કોચ લે છે એપ્રોક્સિમેટ 46 કરોડ લે છે. અને BEML એવું કીધું ભારત સરકારને કે અમે તમને એ જ વસ્તુ આપીશું પણ અમે એપ્રોક્સિમેટ લઈશું 28 કરોડ રૂપિયા લઈશું. બરાબર છે. પર કોચ છે, પર ટ્રેન નહીં. ધ્યાન રાખજો. ઓકે, પછી વાત કરીએ ક્લાસિકલ લેંગ્વેજ. ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન છે. આપ વાંચતા હશો ભારતના બંધારણની અંદર 8મી અનુસૂચિની અંદર ભાષાઓ છે 22. પણ અત્યારે વાત થઈ રહી છે ક્લાસિકલ લેંગ્વેજ. કઈ વાત થઈ રહી છે? ક્લાસિકલ લેંગ્વેજ. તો પ્રશ્ન છે ક્લાસિકલ લેંગ્વેજ એટલે શું? એટલે કે ક્લાસિકલ લેંગ્વેજ એટલે કે એવી ભાષા કે જે 1500થી 2000 વર્ષ જૂની હોય અને એ ભાષા શું હોય? સ્વતંત્ર હોવી જોઈએ. કોઈ ભાષા પરથી એ ડિરાઈવ ના હોવી જોઈએ. એ પોતાનું શું હોવું જોઈએ? એનું પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ. આ 2 ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો ભારત સરકાર એને આપે છે ક્લાસિકલ લેંગ્વેજનો ટેગ આપશે. શરૂઆત ક્યારે કરી? શરૂઆત કરી હતી 2004ની અંદર. એટલે કે ભારત સરકારે 2004ની અંદર સૌપ્રથમ તમિલ ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો શું આપ્યો? દરજ્જો આપ્યો. એના પછી છે તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સંસ્કૃત અને છેલ્લે છે 2014 જેમાં અપાય છે ઓડિયાને. એટલે કે 2014માં 6ઠ્ઠી ભાષા બની હતી ઓડિયા. તો અત્યારે કેમ ચર્ચામાં છે? કેમ કે અત્યારે સરકારે 5 ભાષાઓ છે એમને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપ્યો છે. એ છે અસમીઝ, બંગાળી, પાલી, પ્રાકૃત અને મરાઠી. પહેલાં કેટલી હતી? 6. અત્યારે કેટલી એડ થઈ? 5. એટલે અત્યારે ભારતની અંદર કોઈ પૂછે તમને ક્લાસિકલ ભાષાઓ કેટલી છે તો તમે લખશો 11 છે. ક્લિયર આટલે સુધી? ઓકે, ચલો. પણ અહીંયા વર્ષ ધ્યાન રાખજો. લખી દઉં છું અહીંયા 2004માં પ્રથમ હતી તમિલ અને 2014માં છેલ્લી હતી ઓડિયા અને અત્યારે મળે છે 5 ભાષાઓને.
ટોટલ પૂછાય તો એ છે અત્યારે 11 છે. ઇન ફ્યુચર આગળ મળશે આપણે એડ કરી દઈશું. પછી વાત કરીએ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ, બરાબર. તો એ ક્યાં બને છે આપ જાણતા જશો. લોથલની અંદર ફેઝ 1ની અંદર શું બનશે? લાઇટ હાઉસ. ફેઝ 2માં બનશે વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનશે, બરાબર. પછી છે હમસફર. તાજેતરની અંદર ભારતના કયા મંત્રાલય દ્વારા હમસફર પોલિસી છે એને લોન્ચ કરવામાં આવી? ઓકે, પ્રશ્ન ડેફિનેટલી હશે ને ઓપ્શનમાં અલગ અલગ મંત્રાલયોના નામ હશે. તમે વિચાર્યું પણ નહીં હોય એવું મંત્રાલયનું નામ આનો જવાબ છે. ઓકે, કયું છે? તો એ છે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ. ઓકે, એટલે કે આપણા જે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટના મંત્રી છે નીતિન ગડકરીજી, એમને હમસફર પોલિસી લોન્ચ કરી છે. કોના માટે એ કરી છે? નેશનલ હાઈવે પર જેટલા પણ લોકો ભારતના ટ્રાવેલિંગ કરી રહ્યા છે એમને એક સુખદ અનુભવ આપવા માટે. તો શું કરવામાં આવશે? આ પોલિસી અંતર્ગત ભારત સરકાર જે નેશનલ હાઈવેઝ છે ત્યાં પેટ્રોલ પંપ, ચાર્જિંગ સ્ટેશન અથવા તો જે ફૂડ કોર્ટ છે, મેડિસિન છે, એટીએમ છે, રિપેરિંગ ફેસિલિટી છે, આને શું કરશે? સરકાર ડેવલપ કરશે. કઈ પોલિસી? પણ હમસફર પોલિસી અંતર્ગત. ઓકે, પછી વાત કરીએ સ્કેમ સે બચો કેમ્પેન. તાજેતરમાં ભારત સરકારે કઈ સોશિયલ મીડિયા સાથે મળીને સ્કેમ સે બચો જે કેમ્પેન છે એ લોન્ચ કર્યું છે? તો આ કર્યું છે મેટા સાથે મળીને. કોની સાથે મળીને? મેટા. ઓકે, ઓનરનું નામ પણ ધ્યાન રાખજો, માર્ક ઝુકરબર્ગ. તમને ખબર જ હશે. ઓકે, વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, બરાબર. પછી વાત કરીએ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ એન્ડ બ્રુસેલોસિસ. તાજેતરમાં જે આપણું મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ, એને 21મો લાઈવ સ્ટોક સેન્સસ છે એ ઓપરેશન લોન્ચ કર્યું. એના અંતર્ગત એક ટાર્ગેટ આપવામાં આવ્યો કે ભારતની અંદર જે પશુઓમાં જે રોગ જોવા મળે છે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ અને બ્રુસેલોસિસ, એને આપણે ભારતમાંથી 2030 સુધી શું કરવાના છે? ખત્મ કરવાના છે. કયા વર્ષ સુધી? 2030 સુધી. પછી વાત કરીએ કલ્ચરની. કલ્ચરમાં નંબર 1 છે બતુકમ્મા. બતુકમ્મા કયા રાજ્યનો તહેવાર છે? આપ જાણતા જશો તેલંગાણાનો ફૂલોનો તહેવાર છે. ઓકે, આંધ્રની મહિલાઓ છે ઘણા ખરા એરિયાની અંદર એ પણ ઉજવે છે, પણ મેજોરિટી છે એ તેલંગાણામાં છે. પછી વાત કરીએ પશ્મિના વૂલ. ધ્યાન રાખજો, અહીંયા શોલ નથી, અહીંયા વૂલ છે. તાજેતરમાં જે આપણું મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ છે જેના મંત્રી છે ગિરિરાજસિંહ, એમને બ્રિગેડિયર બીડી મિશ્રા, જે આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના લેફ્ટનન્ટ ગવર્નર છે, એમને સર્ટિફિકેટ આપ્યું. તો કઈ જગ્યાનું જે પશ્મિના વૂલ છે એને જીઆઈ ટેગ મળ્યો? તો યસ, ઓફકોર્સ બીડી મિશ્રા, એટલે તમે લખશો લદ્દાખ. ક્યાંનું છે? લદ્દાખનું છે. પછી વાત કરીએ કુનબી શોલ. તાજેતરની અંદર જે પ્રમોદ સાવંત છે આ રાજ્યના મુખ્યમંત્રી છે, એમને જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલને શું આપ્યું? કુનબી શોલ ગિફ્ટ આપી. તો જે કુનબી શોલ છે એ ભારતના કયા રાજ્યની છે? નામ ભૂલી ગયો છું હું. પ્રમોદ સાવંત અહીંયાના શું છે? મુખ્યમંત્રી છે. યસ, ગોવા. પછી વાત કરીએ સુરબલા ફેસ્ટિવલ લદ્દાખની અંદર. પછી દશેન ફેસ્ટિવલ, જે રીતે આપણે નવરાત્રિ પછી વિજયાદશમી મનાવીએ છીએ, દશેરા મનાવીએ છીએ, તો એના જેવો જ તહેવાર છે જે એને કહેવાય છે દશેન ફેસ્ટિવલ. પણ મનાવાય છે ક્યાં? તો એ મનાવાય છે નેપાળની અંદર. ક્યાં મનાવાય છે? નેપાળની અંદર. ઓકે, એના પછી આવશે ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ એટલે કે તિહાર. આપણે જે રીતે દિવાળી મનાવીએ છીએ તો ત્યાં મનાવે છે તિહાર મનાવે છે, એટલે કે ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. ઇવન ત્યાં કુકુર તિહાર એટલે કે કૂતરાની પણ પૂજા કરવામાં આવે છે, અને એક જાત્રા પણ છે જેને કહેવાય છે શિકાલી જાત્રા, પણ ત્યાં શું છે? નેપાળમાં કાઢવામાં આવે છે. પછી વાત કરીએ ખેતુરી ફેસ્ટિવલ. 400 વર્ષથી સંત નરોત્તમ દાસ ઠાકુરની મરણતિથિની યાદની અંદર ખેતુરી ફેસ્ટિવલ મનાવવામાં આવે છે.
વૈષ્ણવ કમ્યુનિટીઝનું રિયુનિયન છે એને કહેવાય છે ખેતૂરી ફેસ્ટિવલ. પણ મનાવવામાં ક્યાં આવ્યો? એ મનાવવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં. ક્યાં મનાવવામાં આવ્યો? બાંગ્લાદેશમાં. પછી વાત કરીએ વાટફુ, અંકોરવાટ અને માયસન. આ ત્રણ છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પણ ક્યાંની છે? આ ત્રણ જે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એની જે સંરક્ષણનું જે કામ છે, કન્ઝર્વેશનનું જે કામ છે એ કરી રહી છે આપણી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. ઓકે, તો જે વાટફુ છે એ છે લાઓસમાં, અંકોરવાટ તો આપને ખ્યાલ હશે કંબોડિયાની અંદર, અને માયસન છે એ વિયેતનામની અંદર છે. પછી વાત કરીએ રોશ હસનાહા. તાજેતરમાં આપણા જે વડાપ્રધાન મોદીજી છે એમને બીબી એટલે કે બેન્જામિન નેતન્યાહુ જે ઇઝરાયલના વડાપ્રધાન છે એમને રોશ હસનાહાની શું આપી? શુભકામનાઓ આપી. બરાબર. તો જે રોશ હસનાહા છે એ જ્યુઇશ કમ્યુનિટી એટલે કે યહૂદી લોકોનો શું છે? નવું વર્ષ છે. ઓકે, ચલો રિવાઇઝ કરી લઈએ થોડું. બતુકમ્મા ફૂલોનો તહેવાર, તેલંગાણાનો પશ્મિના વૂલને જીઆઈ ટેગ મળ્યું છે, જે ક્યાંનું છે? લદ્દાખનું છે. કુનબી શોલ ગોવાની છે, જે પ્રમોદ સાવંત ગિફ્ટ કરે છે ઓલાફ શોલને. જર્મનીના ચાન્સેલર સુબલા ફેસ્ટિવલ, તો એ છે લદ્દાખનો. દશેન ફેસ્ટિવલ પૂછાય તો એ છે નેપાળનો. ખેતુરી ફેસ્ટિવલ પૂછાય તો એ છે બાંગ્લાદેશમાં મનાવવામાં આવ્યો. વાટફુ છે લાઓસની અંદર, અંકોરવાટ છે કંબોડિયામાં, માયસન છે વિયેતનામની અંદર. ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેનું સંરક્ષણ કરે છે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. અને છેલ્લે છે રોશ હસનાહા, જેની શુભકામનાઓ આપી મોદીજીએ બીબી એટલે કે બેન્જામિન નેતન્યાહુને. ઓકે, એટલે કે યહૂદીઓનું શું છે? નવું વર્ષ છે. ક્લિયર? એટલે સુધી આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. તો આપના મિત્રો સાથે શેર કરજો. વિડીયોને લાઈક ના કર્યો હોય તો કરી દેજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરી દેજો. નેક્સ્ટ વિડીયોની આપને નોટિફિકેશન મળી જાય. અને જો આપનો કોઈ ક્વેશ્ચન હોય તો પણ જણાવજો. આપનો રિસ્પોન્સ બીજો કોઈ પણ હોય તો એ પણ જણાવી દેજો. હું તમને આન્સર આપી દઈશ. તો મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.